એએમસીના પાપે અમદાવાદના કઠવાડામાં સ્થિતિ બની છે વિકટ। એએમસીના પાપે મધુમાલતી આવાસમાં રહેતા લોકોની દુર્દશા થઈ છે। કાલે ખાબકેલા વરસાદથી મધુમાલતી આવાસોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદે વિરામ લીધા બાદ મધુમાલતી આવાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। થોડા દિવસ પહેલા જ મધુમાલતી આવાસમાં એકનો જીવ ગયો હતો। એમએલએ બાબુ જમના પટેલના વચનોનું સુરસુર્યું જોવા મળ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે અલગ અલગ વિસ્તારોમાં જે જળબંબાકારની સ્થિતિ છે, પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, ત્યારે વાત કરીએ અમદાવાદનું જે કઠવાડા છે, જ્યાં અનેક ગામોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે, શું લોકોની સમસ્યા છે, કેવા દ્રશ્યો છે, બતાવશો? બિલકુલ, સૌથી પહેલા આપને દ્રશ્યો જ બતાવી દઉં। હિન્દુ શાસ્ત્રોની અંદર જે નર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે કઠવાડાની મધુમાલતી આવાસ યોજના જે નર્ક સમાન બની છે, એ નર્ક પણ હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલા નર્ક કરતાં વધારે ખરાબ છે। અમે હાલ ટ્રેક્ટરની અંદર છીએ, કારણ કે મધુમાલતી આવાસ યોજનાની અંદર જવાનો મુખ્ય માર્ગ પાણીની અંદર ગરકાવ છે। સાથે જ મધુમાલતી આવાસ યોજનાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેના દરેક માર્ગની અંદર પાણી ભરાયેલા છે અને લોકો અહીંથી પસાર થવા માટે થઈ અને કેટલી મહેનત કરે છે, કેટલી જહેમત કરે છે, ગોઠણથી ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। અને આ પાણી વરસાદી પાણી છે, વરસાદની સાથે સાથે ગટરનું ગંદુ પાણી છે, કેમિકલ યુક્ત પાણી પણ છે, જેમાં લોકો રહી પણ રહ્યા છે અને અહીંથી પસાર પણ થઈ રહ્યા છે। મધુમાલતી આવાસ યોજના એ જ આવાસ યોજના છે કે ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ અને આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે દસક્રોઈ વિસ્તારના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અહીંયા આવ્યા હતા। લોકોને વાયદો કર્યો હતો કે પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા તેઓ કરશે। એક વર્ષ વીતી ગયું, છતાં હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ છે। ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે કરેલા વાયદાનું રીતસરનું સુરસુર્યું થઈ ગયું છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી પણ ગયા વર્ષે આવ્યા હતા। આ ઉપરાંત અહીંયા છેલ્લા 8 દિવસથી આ પરિસ્થિતિ છે, ત્યાં પણ આવ્યા હતા। ગયા વર્ષે પણ વાયદા વચન આપ્યા હતા, નકશા લઈને આવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ આ પરિસ્થિતિનો નિકાલ લાવશે, પરંતુ એ પરિસ્થિતિનો નિકાલ નથી લાવી શક્યા અને એએમસીએ કરેલા વચનો પણ ફોગટ ગયા છે। એ પ્રકારેના દ્રશ્યો અહીંયા આવી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો કઈ રીતના રોજિંદા જે વસ્તુ હોય છે, દૂધ સહિતની જે કરિયાણાની વસ્તુ હોય છે, નાના બાળકોને જરૂરી વસ્તુ હોય છે, એ લેવા માટે પણ લોકો બહાર નીકળે છે આવા ગંદા પાણીમાં ચાલીને, વરસાદી પાણીમાં ચાલીને, અને કેટલી મહેનત કરવી પડતી હોય છે। અહીંયા જે લોકો હાલ ટ્રેક્ટરની અંદર બેઠા છે તેમની સાથે વાત કરી અને જાણશું। બેન, અંદર કેટલું પાણી છે? અંદર બહુ પાણી છે। મકાનની અંદર પાણી છે ખરું? નીચે ભરાઈ છે। નીચેના મકાન છે, એમાં કેટલું પાણી હશે? અંદર તો હવે જોઈએ નહીં, અમે તો ઉપર રાત્રે 5 ફૂટ। કેટલું પાણી છે? 5 ફૂટ 5 ફૂટ નીચે મકાનોમાં? હા, નીચે મકાનમાં। તો ઘરવખરીનું શું થાય? હવે આપણે બધા હેરાન થઈ, પરેશાન થઈ, જો ને આપણે તમે કેટલું પાણી એટલે કેટલા વર્ષથી અહીંયા પાણી આ રીતે ભરાય છે? 4-5 વર્ષ થઈ ગયા, હજુ કોઈ ઠેકાણ થયું નહીં। તો ગયા વખતે ધારાસભ્ય આવ્યા હતા, અધિકારી આવ્યા હતા, શું કીધું હતું? આવ્યા હતા કે કરી નાખીએ, બધું આ બધું કરીએ, પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી। તો આ ભાઈ પણ કહી રહ્યા છે 4 થી 5 વર્ષ થયા છે, 4 થી 5 વર્ષથી આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે। ધારાસભ્ય આવીને ગયા, કર્મચારીઓ આવીને ગયા, અધિકારીઓ આવીને ગયા, તમામ લોકો કહી રહ્યા છે કે નિકાલ લાવશું, સમસ્યાનો નિકાલ લાવશું, પરંતુ સમસ્યાનો નિકાલ કોઈ લાવતા નથી।